નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં ઇતિહાસ વિષયમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું આપણે અંદાજિત મેરિટ જોવાના છીએ। આ અંદાજિત મેરિટ જે આપણે તમારી સમક્ષ વિડીયોમાં બનાવીને મૂક્યું છે એ અંદાજિત મેરિટ જે જનરલ મેરિટ લિસ્ટ GML મુકાયું હતું તેના આધારે બનાવેલું છે। એટલે જે ઉમેદવારો રિપીટ નથી થતા, જગ્યાઓ નથી બગાડતા, જો આવી બધી પરિસ્થિતિઓ ન નિર્માણ થાય તો અહીંયા તમારી સામે જે અંદાજિત મેરિટ મૂક્યો છે એનું એ જ રહેશે। પરંતુ જો આવી ઘટનાઓ થશે, રિપીટ જગ્યાઓ બગડશે, બરાબર, એકનો એક ઉમેદવારો રિપીટ થાય છે, આવું જો થાય તો મેરિટ ઉપર નીચે થવાની સંભાવના રહેશે। એટલે સૌથી પહેલાં આપણે સરકારીનું જોઈશું અને ત્યાર પછી ગ્રાન્ટેડનું વાત કરીશું। તો સૌથી પહેલાં સરકારીની ટોટલ 48 જગ્યાઓ છે અને 48 જગ્યામાં સૌથી પહેલાં આપણે જનરલની વાત કરીએ તો જનરલની ટોટલ જે જગ્યાઓ છે એ 22 જગ્યાઓ છે। હવે આ 22 જગ્યાઓ છે, અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, સૌથી પહેલાં જનરલ અને 22 લખેલા છે એ જગ્યાઓ બતાવે છે, કૌંસમાં જે આંકડો છે એ ક્રમ બતાવેલો છે અને પછીથી જે છે એ ગુણ બતાવેલા છે। એટલે કે 135 ગુણે જનરલનું મેરિટ અટકે છે, પણ કેટલામાં ક્રમ સુધી? કારણ કે એક જ સમજો કે 135 અટકે છે, પણ 135 ગુણ ધરાવતા ઉમેદવારો તો ઘણા બધા છે, માટે 22માં ક્રમ સુધીના અંદાજિત આપણે આ કહીએ છીએ 22માં ક્રમ સુધીના ઉમેદવારો કે જેઓ 135 ગુણ ધરાવતા ઉમેદવારો છે તે બધા જ ઉમેદવારો જનરલની જગ્યાઓમાં આવી જશે। ત્યાર પછી EWS કેટેગરીની વાત કરીએ તો EWS કેટેગરીની ટોટલ જગ્યાઓ 5 છે અને 130 માર્ક્સે જનરલનું EWS કેટેગરીનું મેરિટ અટકે છે। ત્યાર પછી SC કેટેગરીની ટોટલ 6 જગ્યાઓ છે અને SC કેટેગરીનું જે મેરિટ છે એ 129 ગુણે તેઓનું મેરિટ અટકે છે। ત્યાર પછી SC/BC કેટેગરીની વાત કરીએ તો SC/BC કેટેગરીની ટોટલ 12 જગ્યાઓ છે અને જેમનું મેરિટ 130 માર્ક્સે અટકે છે। અને ત્યાર પછી છેલ્લે ST કેટેગરીની 3 જગ્યાઓ છે જેઓનું મેરિટ 132 ગુણે અટકે છે। તો મિત્રો, આ વાત થઈ ટાટ ઉચ્ચતર માધ્યમિક ઇતિહાસ વિષય સરકારીની જગ્યાઓ। હવે ત્યાર પછી આપણે વાત કરીશું ઇતિહાસ વિષયની બિન અનુદાનિત શાળાઓ, જેને આપણે ગ્રાન્ટેડ પણ કહીએ છીએ। તો તેની ટોટલ 68 જગ્યાઓ છે અને બીજી વાત એ પણ આપણે કરી લઈએ કે જે સરકારીનું મેરિટ અટક્યું છે GML પ્રમાણે, ત્યાંથી જ આપણે ગણતરી GIની એટલે કે ગ્રાન્ટેડની કરી છે। તો સૌથી પહેલાં કુલ જગ્યાઓ 68 છે અને જનરલની ટોટલ 26 જગ્યાઓ છે, જેમાં 128 ગુણે તેઓનું મેરિટ અટકે છે। અને ત્યાર પછી EWS કેટેગરીની વાત કરીએ તો EWS કેટેગરીની ટોટલ 9 જગ્યાઓ છે જેમનું મેરિટ 122 માર્ક્સે અટકે છે। SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીનું ટોટલ એક જ જગ્યા છે અને એમનું મેરિટ પણ 127 માર્ક્સે અટકે છે। SC/BC કેટેગરીની વાત કરીએ તો SC/BC કેટેગરીની ટોટલ 20 જગ્યાઓ છે અને જેમનું મેરિટ 125 ગુણે અટકે છે। અને છેલ્લે ST કેટેગરીની 12 જગ્યાઓ છે અને જેમનું મેરિટ 123 ગુણે અટકે છે। તો આ વાત થઈ ઇતિહાસ વિષયમાં ગ્રાન્ટેડની અંદાજિત મેરિટ। તો મિત્રો, આ જે સરકારી અને ગ્રાન્ટેડનું અંદાજિત મેરિટ GMLના આધારે બનાવેલું છે, જો એકનો એક ઉમેદવાર રિપીટ નથી થતો, ચાલુ જોબવાળા પણ ઘણા ઉમેદવારો છે, એ ઉમેદવારો પણ પોતાની મનગમતી જગ્યા મળે છે ને નથી લેતા, આવી બધી પરિસ્થિતિઓમાં જો જગ્યાઓ ન બગડે તો આ જે મેરિટ છે તેનાથી થોડું નીચે જવાની પણ સંભાવના રહેલી છે। હવે જોઈએ આપણે શું થશે, બરાબર। અહીંયા આ અંદાજિત મેરિટ બાબતે અથવા વિડીયો બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને તમે પૂછી શકો છો। ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો લાઇક અને શેર પણ જરૂર કરજો। અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।